એક આપણે એક્ઝામ્પલ લઈએ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ. અગર આપણે આ 4 સિટીઝને કમ્પેર કરીએ તો હું તમને જો એવું કહું તો તમને અને તમારા દર્શકોને આંચકો લાગશે કે આજે મુંબઈ સિટીમાં કોઈ પણ એક ડેવલપર, રિયલ એસ્ટેટ ડેવલપરને 1 સ્ક્વેર મીટરનું જો પરમિશન લેવાની હોય તો એ 1 સ્ક્વેર મીટર માટે થઈને 54,000 રૂપિયાનું એ પ્રીમિયમ ગવર્મેન્ટને ચૂકવે છે એક અથવા બીજા સ્વરૂપમાં. દેર આર 32 કાઇન્ડ્સ ઓફ પ્રીમિયમ. 32 જાતના એવા અલગ અલગ ચાર્જિસ છે, અપ્રુવલ ચાર્જિસ કે પ્રીમિયમ છે, જે કોઈ પણ 1 સ્ક્વેર મીટરનું ડેવલપમેન્ટ કરવા માટે થઈને ડેવલપર ભરે છે 54,000 રૂપિયા પર સ્ક્વેર મીટરના. એની સામે દિલ્હીમાં 2,000 રૂપિયા છે, એની સામે અમદાવાદમાં 1,100 રૂપિયા છે અને ચેન્નાઈમાં 1,300 રૂપિયા છે. એટલે તમે વિચારો કે એ જે ડિફરન્સ જે છે, ક્યાં 54,000 રૂપિયા પર સ્ક્વેર મીટર અને ક્યાં 1,000 રૂપિયા પર સ્ક્વેર મીટર ઓન એન એવરેજ, તો એ જે ડિફરન્સ છે એ અલ્ટિમેટલી તબદીલ થાય છે કે આપણી જે રિયલ એસ્ટેટની કોસ્ટ છે એ આજે હાઈ થઈ રહી છે બિકોઝ ઓફ દેટ ડિફરન્સ. તો જો આપણે એવું વિચારીએ કે જો આ પ્રીમિયમ્સને રેશનલાઇઝ કરવામાં આવે, હું ઘટાડો શબ્દનો ઉપયોગ નથી કરતો, પણ જો એને રેશનલાઇઝ કરવામાં આવે તો એ જે બેનિફિટ જે છે એ અલ્ટિમેટલી આપણે રિયલ એસ્ટેટ કોસ્ટને નીચે લઈ જવામાં આપણને હેલ્પ કરશે. સો આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે જે ધવલભાઈ આપણને કીધો છે, અને એના માટે ક્રેડા MCHI સતત ગવર્મેન્ટ સાથે સંપર્કમાં છે. અમે કોશિશ કરી રહ્યા છીએ કે ભાઈ એ જે ડેવલપમેન્ટ કોસ્ટ અથવા જે પ્રીમિયમ જે છે એને જો રેશનલાઇઝ કરવામાં આવે ગવર્મેન્ટ પાસેથી તો ના ફક્ત રિયલ એસ્ટેટના કોસ્ટ નીચે જઈ શકે એમ છે, પણ એ સિવાય ગવર્મેન્ટની જે રેવન્યુ છે એમાં પણ ખાસો એવો વધારો થઈ શકે એમ છે. સો દેટ ઇઝ વન થિંગ. કમિંગ બેક ટુ રીડેવલપમેન્ટ, ઝરનાબેન, આ જે GR જે આપણે આજે જેની ઉપર આજે એપિસોડ આપણે આજે કર્યો છે એ છે એ સ્પેસિફિકલી છે સોસાયટીના એવા મેમ્બર્સ માટે કે જે એ ઘરના માલિક હોય, જે ઓનર્સ જેને આપણે કહીએ. પણ એવી ઘણી બધી બિલ્ડિંગ્સ છે કે જ્યાં તમને મુંબઈમાં કદાચ તમે આ શબ્દ બહુ ઇઝીલી તમને સંભળાતો હશે કે પાઘડી ઉપરનું ઘર છે અથવા પાઘડી ઉપરની દુકાન છે. તો એ જે ટેનન્ટેડ પ્રોપર્ટીઝ જેને કહેવાય એની ઉપર પણ જો આવો GR લાગુ પડે અને એ ટેનન્ટેડ પ્રોપર્ટીઝ ઉપર પણ જો 100 રૂપિયાનું સ્ટેમ્પ ડ્યુટીની આકારણી થઈ શકે તો આઈ થિંક એવા ઘણા બધા બિલ્ડિંગ્સ છે જે પાઘડી ઉપર હોય છે અને એ રીડેવલપમેન્ટમાં જતા અટકી રહ્યા છે કારણ કે આ સ્ટેમ્પ ડ્યુટીનો કોસ્ટ એમને નડી રહ્યો છે. તો તમારા ચેનલના માધ્યમથી મારી અને ક્રેડા MCHIની ગવર્મેન્ટને આ દરખાસ્ત છે કે જો એ ટેનન્ટેડ પ્રોપર્ટીઝ ઉપર પણ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ પછી ઇન્ડિવિજ્યુઅલ જ્યારે PAAA કરવામાં આવે, પરમનન્ટ ઓલ્ટરનેટ એકોમોડેશનનું જ્યારે એગ્રીમેન્ટ કરવામાં આવે તો એ એગ્રીમેન્ટ ઉપર પણ જો 100 રૂપિયાની આકારણી થાય તો જે પાઘડીવાળી જે બિલ્ડિંગ્સ છે એને પણ રીડેવલપમેન્ટમાં ઘણો મહત્ત્વનો આઈ થિંક મોકો મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે અને ત્યાં આપણે શહેરનું ફેબ્રિક બદલી શકશું.